ભાવનગરમાં ગૌમાતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવાની માંગ ઉઠી છે। સંતો, મહંતો અને ગૌસેવકો, જીવદયા પ્રેમીઓ દ્વારા મોટી રેલી યોજવામાં આવી। ગૌમાતાના પ્રતીક સાથે મોટી રેલીનું આયોજન કરાયું હતું। જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા। જિલ્લા કલેક્ટરને આવેદન આપીને રજૂઆત કરાઈ છે તો ગૌમાતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવા માટેની માંગ ઉઠી છે। जय गौ माता। हूँ महंत जयदेव शरणजी महाराज सर्वेश्वर गौधाम कोबड़ी। आज भावनगर कलेक्टर ऑफिस ની અંદર गौ माता ने राष्ट्रमाता घोषित કરવામાં આવે એના માટે પ્રાર્થના પત્ર અર્પણ કરવામાં આવ્યું। સમસ્ત ભારતની અંદર અત્યારે એક અભિયાન ચાલી રહ્યું છે કે આપણા ગૌ માતા રાષ્ટ્રમાતા ઘોષિત થાય અને આ દેશમાં ગૌ હત્યા અટકે, આ દેશ ગૌ હત્યાના કલંકથી મુક્ત થાય, મા ભારતીના આંચલ પર લાગેલું ગૌ હત્યાનું કલંક કાયમ માટે મટી જાય, એના માટે આજે સમસ્ત ભારતની અંદર આવેદન દેવામાં આવ્યું છે। ત્યારે મહારાજા કૃષ્ણકુમારસિંહજીની આ ધન્ય ધરા, ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ મહારાજાની ધન્ય ધરા ઉપર આજે ભાવનગરના આંગણે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું। અમારી લાગણી, માંગણી અને ભાવના છે કે ગૌ હત્યા અટકે, ગૌ માતા રાષ્ટ્રમાતા ઘોષિત થાય, ગૌ સેવા થાય, ગૌ સંરક્ષણ થાય અને ગૌને સન્માન મળે। જેમ સિંહને મારવો એ ગુનો ગણાય કારણ કે રાષ્ટ્રીય પ્રાણી છે, મોરને મારવો ગુનો ગણાય કારણ કે રાષ્ટ્રીય પક્ષી છે, એમ જો ગૌ માતા રાષ્ટ્રમાતા બનશે તો ગૌ માતા ઉપર કોઈ આંગળી પણ નહીં અડાડી શકે કારણ કે કાનૂની ગુનો ગણાય છે। એટલા માટે કેન્દ્રીય કાનૂન બને અને ગૌ માતા બચે, ગૌ માતા રાષ્ટ્રમાતા બને, એના માટે થઈ સમસ્ત ભાવનગરના સાધુ સંતો, ગૌ પ્રેમીઓ, ગૌ સંતો, ગૌ ભક્તો ભેગા થઈ આજ માનનીય કલેક્ટર સાહેબને આવેદન આપ્યું। કલેક્ટર સાહેબે બહુ સુંદર વાત કરી કે આપ સર્વનો અવાજ હું ભાવનગર વતી છે દિલ્હી સુધી પહોંચાડી છે એવું અમને સર્વને આશ્વાસન આપ્યું છે। આ ભાવ સાથે ગૌ માતા રાષ્ટ્રમાતા બને એના માટે